જય હિન્દ. તરસાડી નગરપાલિકા 156 માંગરોળ વિધાનસભા અને મારું નામ છે શુભમ હાસોટી. તરસાડી નગરપાલિકા કોંગ્રેસ ઉપપ્રમુખ છું અને આપણા તરસાડી નગરપાલિકામાં ઉટિયાદરા રોડ જે બિરસા મુંડા ભગવાનથી લઈને ઉટિયાદરા ગામને જોડતો માર્ગ છે. આ માર્ગ પર છેલ્લા 2.5 વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાનું નામ આપીને પહેલાં તો સારા રસ્તાને વચ્ચેથી તોડવામાં આવ્યો. તોડીને 2-2.5 વર્ષ થયા. તે પછી રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું. કામ ચાલુ કરવામાં આવ્યું તે પછી ટેન્ડરમાં જે રીતના મટીરિયલ વાપરવાનું છે એ રીતનું મટીરિયલ કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં નહીં આવ્યું અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર અહીં નજરે પડ્યો. અહીંના જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી અધિકારીઓને. તે પછી આ રસ્તો આવી રીતે ખોદી નાખવામાં આવ્યો. હજુ આ રસ્તા પર જવાનું ચાલુ પણ નહીં થયું અને આ રસ્તો બનવા પહેલાં જ તોડી નાખવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે જે રીતના ટેન્ડર હતું એમાં જે સળિયા વાપરવાના હતા એ સળિયા નહીં વાપરા અને એકદમ હલકી ગુણવત્તાના સળિયા વાપરા. જે જાણ થઈ તો પછી આ રસ્તો અંદાજિત રકમ 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચો થયો હશે અને એ ખર્ચો તોડી નાખવામાં આવ્યો છે. જનતાના પાણીમાં ગયા છે પૈસા. આવા અધિકારીઓને અને આવા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી અહીંની જનતા જે હેરાન પરેશાન થાય છે એ તમે જો. અને ચોમાસું આવવાને હવે છેલ્લા 2 વર્ષથી તો અહીંના રહેવાસીઓ એટલી ભયંકર પરિસ્થિતિ ભોગવે છે અને 2.5 વર્ષ થયા તો પણ હજુ જનતાને કોઈ દિલાસો મળે એવું કંઈ છે નહીં. કેમ કે હજુ તો અહીંયા જ છે જ્યાં કામ ચાલતું હતું, બસ ત્યાં જ છે. નગરપાલિકાના પદ અધિકારીઓ અને ચીફ ઓફિસર સાહેબને અમારી નમ્ર અરજ સાથે એટલું કહેવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ જે આવું છેતરપિંડી કરે છે અને આવા લોકોને બાયકોટ કરવા જોઈએ જેથી કરીને બીજી વાર કોઈ પણ કોર્પોરેટર આવી ગેરરીતિ ન કરે અને જનતાના પૈસા પાણીમાં ન વેડફાય એનું ધ્યાન રાખે. જય હિન્દ. તરસાડી નગરના ચીફ ઓફિસર સાહેબને અમારી નમ્ર અરજ છે કે આવા કોન્ટ્રાક્ટરોને જેને રોડ બનાવવાનું નોલેજ જ નહીં હોય અને અહીંની જનતાને 2-2.5 વર્ષથી આવા કોન્ટ્રાક્ટરો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે અહીંના વોર્ડ નંબર 1 તરસાડી નગરના વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2ના રહીશો ઘણા ટાઈમથી આ રીતની હાલાકી ભોગવે છે. એ તમે જોઈ શકો છો. આશરે અંદાજિત આ 100-150 ફૂટ જેવો રોડ તોડી નાખવામાં આવ્યો છે. અંદાજિત આશરે એની એક કિંમત આપણે લગાવીએ
તો 20 લાખ રૂપિયા 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો એ માથે પડ્યો છે અને જનતાના પરસેવાના પૈસા પાણીમાં વેડફી નાખ્યા એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને નવા પદાધિકારીઓને, પ્રમુખશ્રીને, કોર્પોરેટરશ્રીને, કારોબારી સાહેબશ્રીને નમ્ર વિનંતી અને અમારી એક દિલથી ઈચ્છા એવી છે કે આવા કોન્ટ્રાક્ટરો જો આપણે હાથે ગેરરીતિ કરતા હોય અને આપણને અંધારામાં રાખીને આવું ખોટું કામ આચરતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બાયકોટ જ કરવા જોઈએ અને એમનું જે પણ પેમેન્ટ બાકી હોય લેવાનું આપવાનું એ હવે સ્ટોપ કરી દેવું જોઈએ. કોઈ પણ જાતના એમને પેમેન્ટ ચૂકવવું નહીં જોઈએ. હજુ આખો રસ્તો તો બનવાનો બાકી જ છે, જે નથી લાગતું ચોમાસા પહેલાં પૂર્ણ થાય અને અહીંના જનતાએ એડવાન્સમાં પ્રિપેર રહેવું, આવા રસ્તા પર હાલાકી ભોગવવા